નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓપરેશન સિંદૂર હજુ ચાલુ, પાકિસ્તાનના શહેરોની એર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડતું ભારત। પાકિસ્તાનના હુમલા સામે આગમચેતી દાખવવા જામનગર સહિતના દેશના 27 એરપોર્ટ બંધ કરી દેતું ભારત। ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડ મેળવતા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 13 વિદ્યાર્થીઓ। જામનગર કોર્પોરેશનની નીતિ રીતિથી રસ્તા રોકો આંદોલન કરતા ત્રસ્ત નગરજનો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાના પિતાની અંતિમ યાત્રામાં જોડાતા સેંકડો નગરજનો અને અગ્રણીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવના અહેવાલો આવી રહ્યા છે। ભારતીય સેનાએ પાકિસ્તાન પર હવાઈ હુમલા કરીને ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી પાકિસ્તાન સતત બદલો લેવાની વાત કરી રહ્યું છે। આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાની સેનાના હવાઈ સંરક્ષણ એકમને સિયાલકોટ, લાહોર અને પાકિસ્તાનના અન્ય એક શહેરમાં ભારે નુકસાન થયું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટરના 9 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ યુનિટને ડ્રોન હુમલામાં ભારે નુકસાન થયું છે। પાકિસ્તાનથી આવી રહેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ચીનની હવાઈ સંરક્ષણ પ્રણાલી HQ-9ને ગંભીર નુકસાન થયું છે। ડ્રોન હુમલામાં પાકિસ્તાની હવાઈ સંરક્ષણને ગંભીર નુકસાન થયું છે। પાકિસ્તાન ચીની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરે છે અને 80%થી વધુ શસ્ત્રો ચાઇનીઝ છે। પરંતુ જો ચીની વાયુ સંરક્ષણ પ્રણાલી ગુમાવવાના અહેવાલો સાચા હોય તો તે પાકિસ્તાન માટે મોટો ફટકો છે। ઓપરેશન સિંદૂર બાદ ભારતે પાકિસ્તાન તરફથી કોઈ કાર્યવાહી થાય તે પહેલા આગમચેતી પગલા રૂપે દેશમાં 9 મે સુધી 27 જેટલા એરપોર્ટ પર કામચલાઉ ધોરણે કોમર્શિયલ ફ્લાઇટનું સંચાલન અટકાવી દીધું છે। આ જાહેરાત એવા સમયે કરાઈ છે જ્યારે ભારતે એક દિવસ પહેલા જ પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કરીને પહલગામ હુમલાનો બદલો લીધો હતો। મંગળવારે મોડી રાત્રે 1:05 થી 1:30 દરમિયાન ભારતે કરેલી એક સ્ટ્રાઇક પછી તરત જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 2 નોટામ જારી કરી। પહેલો નોટામ વહેલી સવારે 18 એરપોર્ટ માટે જારી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ બપોરે 3:20 વાગ્યે બીજો નોટામ જારી કરવામાં આવ્યો, જેમાં 9 વધારાના એરપોર્ટ પર પણ બંધનો અમલ કરવામાં આવ્યો હતો। આ 27 એરપોર્ટમાં પશ્ચિમ ભારતના જામનગર, પોરબંદર, કંડલા અને કેશોદ સહિતના દેશભરના વિવિધ એરપોર્ટનો સમાવેશ થાય છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના તેજસ્વી તારલાઓ અને નગરમાં રસ્તા રોકો આંદોલન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094। સિદ્ધિ વિનાયક સમર્થ હોસ્પિટલ જામનગર દ્વારા સૌ પ્રથમ વખત લાલપુર, સિક્કા અને જામ ખંભાળિયા ખાતે સ્ત્રી અને પુરુષ વંધ્યત્વ નિવારણ માટે સંપૂર્ણ મફત નિદાન કેમ્પ। આ કેમ્પમાં સ્ત્રી રોગ, વંધ્યત્વ નિવારણ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત ડોક્ટર ગાયત્રી ઠાકર નિસંતાન દંપતીઓનું નિદાન કરી સંતાન પ્રાપ્તિના દ્વાર ખોલશે। શા માટે આ કેમ્પ તમારા માટે મહત્વપૂર્ણ છે? વારંવાર થતા ગર્ભપાતથી જીવનમાં નિરાશા છવાઈ ગઈ છે, ઉંમર વધતી જાય છે પણ માતા બનવું દૂર સપનાની જેમ લાગે છે, પિતા બનવામાં અડચણ શુક્રાણુની ઘટતી તાકાતને કારણે છે,
ગર્ભનળી બંધ છે અને વર્ષોથી કોઈ ઉપાય મળતો નથી, પણ હવે આશા છે, હવે શક્યતા છે, હવે નિષ્ણાંતો તમારી સાથે છે અને એ પણ તમારા પોતાના શહેરમાં. સિક્કા કેમ્પ તારીખ 4 મે 2025 રવિવાર, સમય સવારે 9 થી 12, સ્થળ ડોક્ટર કિશનસિંહ જાડેજાની પાર્શ્વનાથ હોસ્પિટલ, દાવલસા પીરની દરગાહ સામે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બાજુમાં, મેન રોડ, સિક્કા. લાલપુર કેમ્પ તારીખ 5 મે 2025 સોમવાર, સમય સવારે 9 થી 11, સ્થળ ડોક્ટર વિવેક પરમારની સુદર્શન આંખની હોસ્પિટલ, વિકાસ કોલોની સામે, લાલપુર. જામખંભાળિયા કેમ્પ તારીખ 11 મે 2025 રવિવાર, સમય સવારે 10 થી 12, સ્થળ ડોક્ટર સાગર ભૂતની શ્રી કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, નવાપરા શેરી નંબર 17, જોધપુર ગેટ પાસે, જામખંભાળિયા. કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આજે જ સંપર્ક કરો 95 123 94 852 0288 25 57 197. સિદ્ધિ વિનાયક સમર્થ IVF, પહેલો માળ, સ્વાગત કોમ્પ્લેક્સ, માણેક સેન્ટરની બાજુમાં, પંડિત નહેરુ રોડ, અંબર સિનેમા રોડ, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની દાયકાઓ જૂની અને જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ધોરણ 12 કોમર્સના પરિણામની માફક ધોરણ 10ના પરિણામમાં પણ જામનગરમાં ડંકો વગાડી દીધો છે. આ સંસ્થાનું ધોરણ 10નું પરિણામ 84.43% આવ્યું છે અને ટીમ બ્રિલિયન્ટે આ સફળતાને ગ્રાન્ડ સક્સેસ લેખાવી છે. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 13 તેજસ્વી તારલાઓએ ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના પરિણામમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 29 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 2 વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિષયમાં 100માંથી 100 ગુણ અને ગણિતના વિષયમાં એક વિદ્યાર્થીએ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે, જે વિશેષ સિદ્ધિ છે. આ તમામ તેજસ્વી તારલાઓને બિરદાવવા માટે GTPL જામનગર ન્યૂઝ દ્વારા આજે સવારે આ તારલાઓની તથા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજમેન્ટની અને એડમિન સ્ટાફની મુલાકાત લેવામાં આવી છે. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના તેજસ્વી તારલાઓએ આ મુલાકાતમાં સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટ, એજ્યુકેશન ડિરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ અને શિક્ષકોને તથા સંસ્થાના વાતાવરણને આ શ્રેષ્ઠ પરિણામો માટે પ્રોત્સાહક લેખાવ્યા હતા. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું આ ઉત્સાહજનક પરિણામ જાહેર થતાં શિક્ષકગણ તથા મેનેજમેન્ટ દ્વારા સર્વે વિદ્યાર્થીઓને તિલક કરવામાં આવ્યું હતું, મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ તકે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને સંસ્થાના એડમિન હેડ હાર્દિકભાઈ ભાટિયા તેમજ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર 13 વિદ્યાર્થીઓ આ સફળતા અંગે આપેલા પ્રતિભાવ પ્રસ્તુત છે. આજરોજ ધોરણ 10નું પરિણામ આવેલ છે અને અમારા વિદ્યાર્થીઓએ બાજી મારેલ છે. 13 વિદ્યાર્થીઓ A1 આવેલ છે, જે લોકોને એના વાલીઓનું હું અભિનંદન આપું છું. અને સાયન્સમાં પણ 9 સાયન્સ A1 છે, કોમર્સમાં પણ 12 A1 છે. તમામને હું અભિનંદન આપું છું, મારી ટીમને અભિનંદન આપું છું. અને આજરોજ અમારી શાળા ખાતે આપણે જોયું કે ઉત્સવ અને દિવાળી જેવો માહોલ છે. દર વર્ષની જેમ આજરોજ SSC બોર્ડનું જે રિઝલ્ટ જાહેર થયું એમાં અમારી જે રિઝલ્ટ આપવાની પરંપરા છે આ વર્ષે પણ જળવાયેલ રહેલ છે. 2 દિવસ પહેલાં ધોરણ 12 કોમર્સમાં પણ અમારા 12 A1 વિદ્યાર્થી આવેલ હતા અને 49 A2 વિદ્યાર્થીઓ હતા. એ જ રીતે જામનગરના રિઝલ્ટમાં આજ રોજ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સે ફરી એક વખત બાજી મારતા 13 A1 વિદ્યાર્થીઓને 29 A2 વિદ્યાર્થીઓ આવેલ છે, જેમાં અમારી જે સ્કૂલ ફર્સ્ટ છે એને 4 વિષયમાં 99 માર્ક્સ આવેલ છે. દર વર્ષની જેમ આ વખતે પણ રિઝલ્ટમાં બ્રિલિયન્ટ સ્કૂલે એર સ્ટ્રાઇક કરેલ છે, જે અમારા માટે ખૂબ જ સારી બાબત છે. દરેક વિદ્યાર્થીઓને અમે એમના ભાવિ માટે અભિનંદન પાઠવીએ છીએ અને ફરી વખત આવતા વર્ષે પણ આવા જ રિઝલ્ટ લઈને અમે ફરી પાછા આવીશું એવો અમને વિશ્વાસ છે. આ માટે અમારું મેનેજમેન્ટ સતત કાર્યશીલ છે અને અમારા શિક્ષકો પણ દરેક વિદ્યાર્થી પાછળ વ્યક્તિગત ધ્યાન આપી અને રિઝલ્ટને કઈ રીતે અપ લઈ આવવું એના માટે સતત પ્રયત્નશીલ છે. હું બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાંથી અભ્યાસ કરું છું. આ વખતના SSC રિઝલ્ટમાં મને 95% અને 99.35 PR આવેલા છે. આ બધો શ્રેય મારા માતા પિતા, આ સ્કૂલ મેનેજમેન્ટ અને એનો સ્ટાફ તરફથી મારા ક્લાસીસને આપું છું. આ સ્કૂલમાં જે છેલ્લા મહિના ટેસ્ટ પેપર લેવાના એમાંથી અમને ખૂબ જ વધારે ફળ મળ્યું છે એનું. અને મારું સપનું છે કે હું આગળ બનીને એન્જિનિયર થઈશ. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજરોજ SSCનું રિઝલ્ટ આવેલ છે, તેમાં મને 99.14 PR એટલે કે 94.67% આવેલા છે. આ સ્કૂલે મને બહુ હેલ્પ કરી છે, તેના કારણે મને સાયન્સમાં 100માંથી 100 માર્ક્સ આવેલ છે. મારે સાયન્સ રાખીને ડૉક્ટર બનવું છે. હું આ શાળામાં નર્સરીથી અભ્યાસ કરું છું. હું ધોરણ 9થી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં ભણું છું. મને 10મામાં A1 અને 98.10 PR અને 92% આવેલા છે. આ બાબતે મને મારા સ્કૂલના પ્રિન્સિપલ અને ટ્રસ્ટી શ્રી અશોક ભટ્ટ અને ઉસ્મિતા મેમ અને સર્વે શિક્ષકોએ ખૂબ મદદ કરેલી છે અને મારા માતા પિતાએ પણ ખૂબ સપોર્ટ કરેલો છે. અને મારે આગળ હવે સાયન્સ લઈ અને ડૉક્ટર બનવાનું સપનું છે. હું બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મેં ફેબ્રુઆરી-માર્ચ 2025માં બોર્ડની પરીક્ષા આપેલ છે, જેમાં મને 98.90 PR તથા 94% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત થયેલ છે. અમારી શાળામાં ધોરણ 10ના વર્ષને પ્રારંભથી જ બધા શિક્ષકો દ્વારા માઇક્રો પ્લાનિંગ સાથે અભ્યાસ કરાવવામાં આવે છે, જેના પરિણામે બોર્ડ પરીક્ષામાં સારો ફાયદો રહે છે. અમારી શાળામાં બોર્ડ પરીક્ષાના 2 મહિના અગાઉથી દરેક વિષયના 4 પેપર લેવામાં આવે છે, જેના કારણે દરેક વિષયનું રિવિઝન ખૂબ સારી રીતે થઈ શકે છે.
આ બદલ હું અમારી શાળાના શિક્ષકશ્રીઓ, મારા માતા પિતા તથા ટ્રસ્ટી શ્રી અશોક સર તથા ઉસ્મિતા મેડમનો આભાર વ્યક્ત કરું છું. હું અહીં નર્સરીથી અભ્યાસ કરી રહી છું. મારું ડ્રીમ સાયન્સ સ્ટ્રીમમાં બી ગ્રુપ સાથે મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરવાનો છે. હું બીજા ધોરણથી આ શાળામાં અભ્યાસ કરું છું. આ શાળામાં શિક્ષકો દ્વારા ખૂબ સારી રીતે ભણાવવામાં આવે છે. 10મા ધોરણમાં અહીં યુનિટ ટેસ્ટ અને વીકલી ટેસ્ટ લેવામાં આવતી હતી. સાથે છેલ્લે પેપર પહેલાં દરેક વિષયના 4 પેપરો લેવામાં આવતા હતા. તેને લીધે હું બોર્ડમાં A1 ગ્રેડ સાથે 91%થી પાસ થયો છું. આનો શ્રેય હું મારા માતા પિતા અને અશોક સર અને ઉસ્મિતા મેડમને આપવા માગું છું. આગળ હું કોમર્સ સ્ટ્રીમમાં આગળ વધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગું છું. મેં ફેબ્રુઆરી 2025માં બોર્ડની એક્ઝામ દીધેલી છે અને મારું પરિણામનો 97.64% અને 92% આવેલા છે. હું આખી સ્કૂલનો આભાર વ્યક્ત કરું છું. હું નર્સરીથી આ સ્કૂલમાં ભણું છું. શિક્ષકશ્રી તથા મારા માતા પિતા અને બધાનો આભાર વ્યક્ત કરું છું. મારા સ્કૂલના ટ્રસ્ટી અશોક સર, ઉસ્મિતા મેડમ આભાર વ્યક્ત કરું છું. મારા સ્કૂલમાં બોર્ડ એક્ઝામની સારી તૈયારી કરાવવામાં આવે છે. આગળ 11th 12thમાં મારે કોમર્સ કરવાનું છે અને CA બનવાનું છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજરોજ SSC સ્ટાન્ડર્ડ 10નું રિઝલ્ટ આવ્યું છે, જેમાં મને A1 ગ્રેડ પ્રાપ્ત થયેલ છે. એમાં મને 91.5% મળેલ છે. આ પરિણામનો શ્રેય મારા શિક્ષકગણ તેમજ મારા માતા પિતાને જાય છે. ઉસ્મિતા મેમ અને શ્રી અશોકભાઈ ભટ્ટને જાય છે. આ સ્કૂલના શિક્ષક ખૂબ સારા છે. હું આ બ્રિલિયન્ટ સ્કૂલમાં બીજા ધોરણથી અભ્યાસ કરું છું. મને SSCની પરીક્ષામાં A1 આવ્યો છે અને 93% પણ આવ્યા છે. અને મારી આ સફળતાનો શ્રેય હું બ્રિલિયન્ટ સ્કૂલના ટ્રસ્ટી શ્રી અશોક સર અને ઉસ્મિતા મેડમ તથા તેના શિક્ષકો અને માતા પિતા આપું છું. અહીંની માઇક્રો પ્લાનિંગ તથા ટેસ્ટ સિરીઝ અને વીકલી ટેસ્ટ બાળકો ઉપર ખૂબ ધ્યાન આપવામાં આવે છે. બ્રિલિયન્ટ સ્કૂલ ખૂબ જ ગમે છે. સાયન્સ લઈને ડૉક્ટર થવું છે. આજ રોજ જાહેર થઈ SSC બોર્ડ એક્ઝામ 10thનું રિઝલ્ટ, તેમાં મેં 93.67% પાસ કર્યું છે. તેમાં બ્રિલિયન્સ ગ્રુપ ઓફ સ્કૂલના શિક્ષકોનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. ટ્રસ્ટી શ્રી અશોક ભટ્ટ તથા ઉસ્મિતાબેન ભટ્ટનો શિક્ષણ આયોજનમાં પણ ખૂબ જ મહત્વનો ફાળો છે. હવે આ જ બ્રિલિયન્સ ગ્રુપ ઓફ સ્કૂલમાં હું આગળનો અભ્યાસ કરી સાયન્સનો અભ્યાસ કરીશ, તે મારું સપનું રહે. 8મા ધોરણથી અહીં અભ્યાસ કરી રહ્યો છું. મારે અહીંયા સ્કૂલમાં ખૂબ જ સારું શિક્ષણ આપવામાં આવે છે. અહીંયાના શિક્ષકો ખૂબ જ સારું શિક્ષણ આપે છે, તેમજ વિદ્યાર્થીઓને સહાનુભૂતિ આપે. આજરોજ SSCના રિઝલ્ટ જાહેર થયું, તેમાં મારા 91.6% આવ્યા છે. અમારો A1 આવ્યો છે. તેનો શ્રેય અશોક સાહેબ તેમજ ઉસ્મિતા મેડમને જાય છે. મારા માતા પિતાને પણ જાય. પરીક્ષાને અમે તૈયારીમાં અમે 4-5 કલાક રોજ વાંચન કર્યું હતું. એન્જિનિયરિંગ કરવાનું મારું ડ્રીમ છે. મારા માતા પિતાને ગૌરવ થાય તેવું મારે કરવાનું છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજ રોજ SSC બોર્ડનું પરિણામ જાહેર થયેલ છે, જેમાં મને 92.5% પ્રાપ્ત થયેલ છે. તો અહીં મુખ્ય ફાળો બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સાયન્સ તેમજ અહીંના ચેરમેન ટ્રસ્ટી અશોક ભટ્ટ તેમજ ઉસ્મિતા મેડમને જાય છે. તો અહીં આગળનો હું અભ્યાસ અહીં કરીશ. આગળનું ડ્રીમ હું ડિપ્લોમા કરીશ. હું અહીં બિલિયર્ડ પ્રાઇમરી સ્કૂલથી નર્સરી ધોરણથી અહીં હું ભણું છું. આજ મને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. એનો પ્રદેશ અમારા શાળાના ટ્રસ્ટી અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતા મેડમને શ્રેય આપવામાં માંગુ છું. શાળામાં પહેલેથી જ એટલો જ બધા વિષયની તૈયારી કરવામાં આવતી હતી અને છેલ્લે પ્રીલી એક્ઝામ લેવામાં આવી હતી. અમને બહુ જેમાં સારો ફાયદો થયો છે. એના હિસાબે અમને બોર્ડમાં એવું લાગતું હતું જ્યારે અમે શાળામાં જ પરીક્ષા આપીએ છીએ. આગળ અમે સાયન્સની લાઈન લેવા માંગીએ છીએ, કારણ કે બ્રિલિયન્ટ સ્કૂલમાં સાયન્સમાં ઘણા એવા સારા રિઝલ્ટ આવ્યા છે. અમે સાયન્સ કરવા માંગીએ છીએ. હું આ બ્રિલિયન્ટ સ્કૂલમાં બાલ મંદિરમાં અભ્યાસ કરું છું. મને બોર્ડની પરીક્ષામાં પર્સન્ટાઇલ 99.91 આવેલ છે તથા ટકા 97.33 આવેલ છે. હું મારી આ સફળતાનો શ્રેય મારા સ્કૂલના ટ્રસ્ટી સાહેબ અશોક ભટ્ટ તથા તેમની પત્ની ઉસ્મિતા મેડમને અને સ્કૂલના બધા શિક્ષકોને અર્પું છું. મારી સફળતાનો શ્રેય હું મારા માતા પિતાને પણ આપું છું. મારી આ સફળતા માટે હું દિવસના 4 થી 5 કલાક અભ્યાસ કરતી તથા હું મારા સ્કૂલના શિક્ષકો દ્વારા આપેલ માર્ગદર્શન મુજબ અભ્યાસ કરતી. અમારી સ્કૂલમાં દર વીકે
પરીક્ષાઓ લેવામાં આવતી, જેથી અમને ઘણો ફાયદો થયેલ છે. અમારા સ્કૂલના કોર્સ પૂર્ણ થતાં અમારા સ્કૂલમાંથી અમને પરીક્ષાઓ લેવામાં આવેલ. દરેક વિષયમાં 24 થી 25 એક્ઝામો લેવામાં આવેલ હતી. તેનાથી અમને ઘણો ફાયદો થયો છે, જેથી મને આટલું સારું પરિણામ પ્રાપ્ત થયું છે. હું સ્કૂલ ફર્સ્ટ આવેલ છું. મારે 10મા પછી સાયન્સ લેવાનું છે અને સાયન્સમાં બી ગ્રુપ લઈને ભવિષ્યમાં ડૉક્ટર બનવા ઈચ્છું છું. જામનગર શહેરના સત્યમ કોલોની રોડ એરફોર્સ 2 ગેટ નજીક શિવમ સોસાયટી નામનો વિસ્તાર આવેલો છે, જ્યાં કોર્પોરેશન દ્વારા રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું છે અને નળ તથા ગટર વગેરેના કામો લાંબા સમયથી ચાલી રહ્યા છે. આ વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું છે કે અહીં 1-1.5 મહિનાથી આ કામો ચાલી રહ્યા છે અને નગરસેવકો તથા કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી અને કામોમાં ઝડપ કરવામાં આવતી નથી, જેને કારણે આજે આ વિસ્તારના મહિલાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. આ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે ખૂબ લાંબા સમયથી અહીં રોડ ખોદી નાખવામાં આવ્યો હોય બીમાર અને વૃદ્ધ લોકો ઉપરાંત પ્રસૂતાઓ તેમજ બાળકો વગેરેને ખૂબ જ હાલાકીઓનો સામનો કરવો પડતો હોય છે. કોર્પોરેશનની આ નીતિ રીતિને કારણે આ વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જોકે બાદમાં રસ્તા રોકો આંદોલનને કારણે આ વ્યસ્ત રોડ પર ટ્રાફિક જામ થઈ જતા અને વાહન ચાલકોને પરેશાની થતા પોલીસ વિભાગે મહિલા પોલીસને સાથે રાખીને આ રસ્તા રોકો આંદોલન પૂરું કરાવ્યું હતું. જોકે લોકોએ પોલીસ વિભાગને પણ સંભળાવી દીધું હતું કે લાંબા સમયથી કોઈ અમારી હાલાકીઓ સાંભળતું ન હોવાને કારણે અમારે ન છૂટકે આ રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું હોય. આ સમગ્ર મામલા અંગે આ વિસ્તારના મયુરીબેન નામના એક રહેવાસીએ વ્યક્ત કરેલો આક્રોશ પ્રસ્તુત છે. 1.5 મહિનાથી આમનામ કન્ડિશન છે. પહેલા એમનામ ખોદી નાખ્યું આખું, પછી શું થયું કે ગટરની લાઈન તૂટી અમારી, પછી નળની લાઈન ફિટ કરાવી. નળની લાઈન ફિટ થઈ છે. અમે છેલ્લા 2 દિવસથી વરસાદ આવે છે, બધા એજ પર્સન હોય છે, એ લોકોને હાલવાની તકલીફ પડે છે, પ્રેગ્નન્ટ વુમન હોય છે અને 2-3 વાર અમે અરજી પણ કરેલી છે, પણ 1.5 મહિનાથી આના કન્ડિશન રહે છે. તો જે નોર્મલ પબ્લિક છે એને કેટલી તકલીફ પડે. તો પ્લીઝ તમે આનું નિરાકરણ કરો. અમે કોર્પોરેટરને બધાને, મારા સસરા ડેઈલી 3 થી 4 વાર ફોન કરે છે, થઈ જશે કરે છે, પણ કેટલા દિવસે થશે? મહિનો દિવસ થઈ ગયો. અમે અરજી કરેલી છે ને અમે પછી આ 2 રસ્તા બ્લોક કર્યા, કારણ કે કોઈ આમાં અમને સપોર્ટ નથી કરતું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ચેરમેનના પિતાની અંતિમ યાત્રા અને નગરના વરસાદનો રિપોર્ટ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. हॉलिडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इंपॉर्टेंट है. द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका. मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी. शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलिडे लाया है खास डिनर पॉइंट
उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानीपुरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। हमारी बीजी ब्रांच अपना घर आंगणे, ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, द पटेल एकेडमी स्कूल बिल्डिंग, प्रगति पार्क 2, कृष्णनगर मेन रोड, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાના પિતા બિપિનચંદ્ર ગિરધરલાલ કગથરાનું 92 વર્ષની વયે આજે દુઃખદ નિધન થયું છે। છેલ્લા ઘણા સમયથી નિલેશભાઈના પિતા બીમાર હતા। છેલ્લે જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતા આજે સવારે બિપિનચંદ્ર કગથરાએ પ્રાણ છોડ્યા હતા। જોડિયાવાળા પરિવાર તરીકે જાણીતો આ પરિવાર હાલમાં જામનગર ખાતે વસવાટ કરે છે। આ અગાઉ ચેરમેનના માતા સ્વર્ગસ્થ મંજુલાબેનનો સ્વર્ગવાસ થયો હતો। ચેરમેન નિલેશભાઈ કગથરાના મોટા ભાઈ પંકજભાઈ તેમજ 3 બહેનો સ્વર્ગસ્થ સ્વાતિબેન અજયભાઈ ઝવેરી, બિંદુબેન મેહુલભાઈ મહેતા તથા પૂર્તિબેન હરેશભાઈ કમાણીના પિતા બિપિનચંદ્ર કગથરા છાયાબેન અને ભાવનાબેનના સસરા થતા હતા અને નકુલેશ સલોની, ધરજી શ્રેયાંશકુમાર મહેતા, મૃષિકા તથા મુકુટના દાદાજી તેમજ સ્વર્ગસ્થ વલ્લભદાસ હરકચંદ મોદીના જમાઈ થતા હતા। સદગતની સ્મશાન યાત્રા આજે ગુરુવારે બપોરે 4 વાગે તેમના પાર્ક કોલોની વિસ્તારના નિવાસ સ્થાને સુમંગલ સોસાયટીના પંકજ બંગલા ખાતેથી યોજવામાં આવી હતી, જેમાં જામનગર શહેરના રાજકીય સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સદગતના અંતિમ સંસ્કાર સોનાપુરીથી ઓળખાતા આદર્શ સ્મશાન ખાતે કરવામાં આવ્યા હતા। આ અંતિમ યાત્રામાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, દંડક કેતન નાખવા તથા કોર્પોરેશનના કમિશનર દિનેશ મોદી અને ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના સર્વે
અધિકારીઓ ઉપરાંત જામનગર લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઈ મોદી, પાર્થભાઈ સુખપરિયા અને રાજુભાઈ મારફતિયા તેમજ શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા અને વિમલભાઈ કગથરા ઉપરાંત વિજયસિંહ જેઠવા વગેરે અગ્રણીઓ જોડાયા હતા. સદગતનું ઉઠમણું ભાઈઓ તથા બહેનો માટે આવતીકાલે શુક્રવારે 9 તારીખે સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન અંબર ટોકીઝ નજીક આવેલી કામદારવાડીમાં રાખવામાં આવ્યું છે. આ તકે ચેરમેન નિલેશભાઈના પિતા બિપિનચંદ્ર કગથરાના આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી જીટીપીએલ જામનગર ન્યૂઝ પરિવારે પરમાત્મા પ્રભુને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગમે ત્યારે વરસાદનું ઝાપટું પડી જાય છે. આ પ્રકારના વાતાવરણ વચ્ચે જામનગર શહેરમાં ગઈકાલે બુધવારે સાંજે 6:30 વાગ્યાની આસપાસ એક જોરદાર ઝાપટું વરસ્યું હતું અને જામનગર શહેરમાં આ ઝાપટાને કારણે આશરે 1.5 ઇંચ જેટલા વરસાદનું પાણી શહેરના માર્ગો પર વહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેર ઉપરાંત ગઈકાલે બુધવારે જામનગર પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત લાલપુર પંથકમાં પણ હળવા છાંટા નોંધાયા હતા. અત્રે નોંધનીય બાબત એ પણ છે કે જામનગર શહેરમાં ગઈકાલે બુધવારે રાત્રે 8 થી 8:30 દરમિયાન સ્વૈચ્છિક બ્લેકઆઉટ રાખવાનો હતો, પરંતુ એ પહેલા વરસાદનું ઝાપટું પડી જતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પીજીવીસીએલના કારણે બ્લેકઆઉટ જોવા મળ્યો હતો. જોકે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સમય અંતરાલ બાદ વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો હતો, પરંતુ લોકોમાં એવી ચર્ચા હતી કે દર વખતની માફક આ વખતે પણ 2 છાંટા વરસતા જ વીજ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી. એક રિપોર્ટ પ્રમાણે જામનગર શહેરમાં ગઈકાલે બુધવારે વરસાદના ઝાપટાની સાથે જ શહેરના 21 જેટલા ફીડરો બંધ થઈ ગયા હતા. આ ઉપરાંત શહેરના 5 આટડી વિસ્તારમાં એક જગ્યાએ વીજ ટ્રાન્સફોર્મરમાં કડાકા ભડાકા પણ થયા હતા. ગઈકાલે બુધવારે રાત્રે 8 વાગ્યાથી 8:30 વાગ્યા દરમિયાન જામનગર શહેરમાં સ્થાનિક તંત્રની અપીલ મુજબ બ્લેકઆઉટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સત્તાવાળાઓએ સૌને અગાઉથી જણાવ્યું હતું કે આ અડધો કલાકના સમયગાળા દરમિયાન સૌએ સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં સહયોગ આપવાનો રહેશે. શહેરના મોટાભાગના રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં જો કે બ્લેકઆઉટ જોવા મળ્યો હતો, પરંતુ શહેરમાં ઘણા વિસ્તારો એવા હતા કે એ વિસ્તારો બ્લેકઆઉટમાં જોડાયા ન હતા. આ ઉપરાંત શહેરના સંખ્યાબંધ રસ્તાઓ પર પણ ઘણા બધા વાહનો દોડી રહ્યા હોવાને કારણે એકંદરે આંશિક બ્લેકઆઉટ જોવા મળ્યો હતો. જોકે શહેરના એરિયલ વ્યૂમાં એકંદરે બ્લેકઆઉટ જોવા મળતો હતો, પરંતુ આ વ્યૂમાં પણ શહેરમાં સંખ્યાબંધ લાઇટો સાથે સાથે જોવા મળી હતી. સરકારની એસઓપી મુજબ જામનગરના એરપોર્ટ પર એરપોર્ટ સત્તાવાળાઓ અને પોલીસ કર્મીઓ સહિતના સુરક્ષા કર્મીઓ દ્વારા મોક ડ્રીલ કરવામાં આવી હતી. આ તકે એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા સુરક્ષા કર્મીઓને મેસેજ પાસ કરવામાં આવ્યો હતો અને જે અનુસંધાને સુરક્ષા કર્મીઓની સતર્કતા ચકાસવામાં આવી હતી. જોકે આ મોક ડ્રીલ દરમિયાન સુરક્ષા કર્મીઓને સૂચનાઓ આપવી પડી હતી, કેમ કે સુરક્ષા કર્મીઓમાં જરૂરી સ્ફૂર્તિનો અભાવ જોવા મળી રહ્યો હતો. એરપોર્ટના વિડીયોમાં જોવા મળે છે કે સુરક્ષા કર્મીઓ બગીચામાં ફરતા હોય એમ ધીમે ધીમે ચાલીને જતા હતા, ત્યારે ટુકડીના લીડરે આ સુરક્ષા કર્મીઓને હળી કાઢો એમ કહેવું પડ્યું હતું. આ ઉપરાંત મોકડ્રીલ માટેની સાયરન મોકડ્રીલ પહેલા વાગવી જોઈએ તેને બદલે મોકડ્રીલ સમયે સાયરન મોડે વાગી રહી હોય તેવું પણ વિડીયોમાં જોવા મળી રહ્યું હોય. એરપોર્ટ જેવી અતિ સંવેદનશીલ જગ્યાએ હાલના યુદ્ધ જેવા સમયે આ પ્રકારની લાલિયાવાડી દર્શાવે છે કે કર્મચારીઓ પૂરતી સ્ફૂર્તિ કે ટ્રેનિંગ ધરાવતા નથી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જામનગરનું એરપોર્ટ હાલ એરફોર્સ સત્તાવાળાઓના હવાલે છે અને અહીં કોમર્શિયલ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ મોકડ્રીલ અંગે એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા પ્રચાર પ્રસાર માટે મીડિયાના ગ્રુપમાં આ વિડીયો તથા ફોટોગ્રાફી મૂકવામાં આવી છે, પરંતુ આ મોકડ્રીલમાં મેનેજમેન્ટે શું ભૂલ કરી છે તેનું મૂલ્યાંકન કર્યું નથી, જેને કારણે મીડિયામાં પણ આ મોકડ્રીલની ગંભીર ભૂલ છતી થઈ ગઈ છે. ગઈકાલે બુધવારે જામનગર મહાનગરપાલિકા સહિતના જિલ્લાના તમામ તંત્રો દ્વારા ખોડિયાર કોલોની વિસ્તારમાં મોકડ્રીલ કરવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા આજે ગુરુવારે સવારે કોર્પોરેશનના ફાયર વિભાગમાં વધુ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે તમામ પ્રકારના સાધનો અને વાહનોની ચકાસણીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફાયરનો સર્વે સ્ટાફ કેટલો સ્ફૂર્તિમય છે અને તેમનો રિસ્પોન્સ ટાઈમ શું છે તે ચેક કરવા માટે સાયરન વગાડીને મોકડ્રીલ યોજવામાં આવી હતી. જોકે આ મોકડ્રીલ અંગે કોઈ વધુ વિગત તો સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવી ન હતી, પરંતુ સમગ્ર વિભાગની સતર્કતા ચકાસવા માટે આ એક રૂટીન પ્રક્રિયા હતી. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે બ્રહ્મનાથ મહાદેવ મંદિરના મેદાનમાં ગઈકાલે બુધવારે રાત્રે લોક ડાયરાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધ્રોલ તાલુકા મથકે ગત મંગળવારથી 3 દિવસ માટે સમસ્ત માંડવ્ય પરમાર પરિવાર દ્વારા શ્રી સુરાપુરા બાપાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના સમસ્ત માંડવ્ય પરમાર પરિવારના અંદાજે 25,000 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને 3 દિવસના કાર્યક્રમમાં આજના છેલ્લા દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગઈકાલે બુધવારે સમસ્ત માંડવ્ય પરિવારના શ્રી વસરામ બાપા અને શ્રી વિકા બાપાના વંશજો દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી અને તેના ભાગરૂપે લોક ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સમસ્ત માંડવ્ય પરમાર પરિવાર દ્વારા શ્રી સુરાપુરા બાપાના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે છેલ્લા ઘણા દિવસોથી આયોજન ગોઠવવામાં આવી રહ્યું હતું. કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના વળતા પ્રહાર રૂપે ઓપરેશન સિંધુની સફળતા બદલ જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા છે. ગત 22મી એપ્રિલે પહેલગામના આતંકી હુમલામાં 26 નાગરિકોની હત્યા થઈ હતી, જેનો ભારતીય સૈન્યએ ઓપરેશન સિંધુના રૂપમાં બદલો વાળી દીધો છે અને પાકિસ્તાન સરહદે સંખ્યાબંધ આતંકીઓના ઠેકાણા ઉડાડી દીધા છે અને અસંખ્ય આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે. જે અનુસંધાને જામ સાહેબે એક પત્રમાં વડાપ્રધાનને જણાવ્યું છે કે આપના નેતૃત્વમાં સૂરવીરોની વીરતા અને ચતુરાઈ તેમજ અદ્ભુત શસ્ત્ર સાથેની પ્રશંસનીય તાલીમ દ્વારા સમગ્ર વિશ્વએ ભારતની અતુલ્ય ક્ષમતા અને જુસ્સો જોયો છે, જે બદલ ભારતીય સેનાને ખૂબ શાબાશી અને પરમ આદરણીય પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર, એમ જામ સાહેબના પત્રમાં જણાવવામાં આવ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.
જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાંપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ. રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250. આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી જેએમસી કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, 3 સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ એચડીએફસી બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, આઈડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું જામનગર જિલ્લાનું પરિણામ 85.55% અને દ્વારકા જિલ્લાનું પરિણામ 83.48% જાહેર થયું છે. જામનગર જિલ્લામાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 873 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. દ્વારકા જિલ્લામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 208 છે. જામનગર મહાનગરપાલિકામાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયને એવો આક્ષેપ કર્યો છે કે સફાઈ કામદારોને કાયમી કરવાના CRમાં સેટિંગ ચાલી રહ્યું છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલમાં કાર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં એક બાળકી સહિત 6 લોકોને ઈજાઓ થઈ છે. દ્વારકા શહેરમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર નજીક એક બિલ્ડિંગમાં કામ કરી રહેલા આદિવાસી શ્રમિકની 6 વર્ષની દીકરી 7મા માળેથી પડી જતા મૃત્યુ પામી છે. ખંભાળિયા તાલુકાના સિંહણ ગામમાં રહેતા 70 વર્ષના નાથીબેન સવાભાઈ સરસિયા દવાખાને જતા હતા ત્યારે બાઇક પરથી પડી જતા ઈજાઓને કારણે મૃત્યુ પામ્યા છે. દ્વારકા નજીકના ઓખામાં 35 વર્ષનો એક યુવાન એક ગોડાઉન નજીક પડી ગયા પછી તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર થયું છે. જામનગરમાં અંધાશ્રમ રેલવે ફાટક નજીક 10 દિવસ પહેલા એક વૃદ્ધ માલગાડી સાથે અથડાયા હતા. વિજયભાઈ માધવદાસ નાથાણી નામના વૃદ્ધનું સારવારમાં મૃત્યુ થયું છે. ખંભાળિયા તાલુકાના ધરમપુરના વસરામ જેઠાભાઈ કછેટિયાને દુષ્કર્મના ગુનામાં સજા થયા પછી તેણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તે દરમિયાન તેની જામીન અરજી મંજૂર થઈ છે. જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના સભાસદ પીપરટોળા ગામના હીરા સવજીભાઈ ધ્રાંગિયાને ચેક પરતના કેસમાં 6 મહિનાની સજાનો હુકમ થયો છે. ભૂપેન્દ્રભાઈ વસંતરાય ઓઝાના પુત્રવધુ હેતલબેન શૈલેષભાઈ ઓઝા તે સ્વર્ગસ્થ અરવિંદભાઈ પરમારના પુત્રીનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઓપરેશન સિંદૂર હજુ ચાલુ. પાકિસ્તાનના શહેરોની એર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડતું ભારત. પાકિસ્તાનના હુમલા સામે આગમચેતી દાખવવા જામનગર સહિતના દેશના 27 એરપોર્ટ બંધ કરી દેતું ભારત. ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડ મેળવતા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 13 વિદ્યાર્થીઓ. જામનગર કોર્પોરેશનની નીતિ રીતિથી રસ્તા રોકો આંદોલન કરતા ત્રસ્ત નગરજનો.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાના પિતાની અંતિમ યાત્રામાં જોડાતા સેંકડો નગરજનો અને અગ્રણીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.